લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર થાન પાંચાળા સિરામિક એસોસિએશનના પ્રશ્ન મામલે નારાજગી જોવા મળતા રાજ્યના કેબિનેટ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તેમજ ધારાસભ્યોની બેઠકો યોજાઈ હતી, જેમાં પાંચાળા એસોસિએશનના માત્ર હોદ્દેદારોની અને વેપારીઓની પાંખી હાજરી જોવા મળી. ત્યારે આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યની સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ગટર, રોડ, રસ્તા તે લોકો ત્રસ્ત છે. તેની સાથે સિરામિક ઉદ્યોગના વેપારીઓને પણ પ્રાથમિક સુવિધા ન મળતા ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સિરામિક એસોસિએશનના પ્રશ્નને લઈ સિરામિકના વેપારીઓમાં પણ નારાજગી જોવા મળતા રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા સહિતનાઓ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી અને ક્યાંક ને ક્યાંક નારાજગીને લઈ પ્રાથમિક સુવિધાના કામો હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં માત્ર સિરામિક એસોસિએશનના હોદ્દેદાર રોજ જોવા મળ્યા, ત્યારે વેપારીઓની પાંખી હાજરી જોવા મળતા ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારોમાં નગરપાલિકાને લઈ અને નારાજગી જોવા મળી રહી છે. 16 તારીખે નગરપાલિકાની ચૂંટણીમાં નવા જોડીના એંધાણ જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજરોજ આપણા પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાને અમે ઇન્ડસ્ટ્રી લેવલે આવેદનપત્ર આપેલું છે. એમાં જે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો હતા એ તો રજૂ કર્યા જ છે, પણ સ્થાનિક લેવલે જે અમારે રોડ, રસ્તા છે, ગટરનું જે પાણી બહાર ઉભરાય છે, ગટરોના તેમજ અમુક એરિયામાં પાણી નથી આવતું, એ પાણીના પ્રશ્નો છે, એ જો એ લોકો ઉકેલી આપે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખી હતી. અને જે પણ બોડી આવે એ આ પ્રાણ પ્રશ્નો હજી અમારા છે એ ઉકેલે એવી અમને ગવર્મેન્ટે ખાતરી આપી છે. પાંચાળ સિરામિક એસોસિએશનના વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ પટેલ. અમારા મુખ્ય જે પ્રશ્નો હતા મુળુભાઈ બેરા સાહેબને આપેલા, કે પહેલો પ્રશ્ન અમારો જીબીનો પ્રશ્ન છેલ્લા 5 વર્ષથી છે, તે બાયફોર્કેશન કરીને રૂરલ અને ટાઉન 2 સબ ડિવિઝન જુદા કરવાના 5 વર્ષથી માગણી છે. પહેલો પ્રશ્ન એ અમે આપ્યો છે. બીજા રોડ, રસ્તાનું મોરબી થાનથી વાંકાનેર, સરાવારો અને ચોટીલાવાળા એ રોડનો જે પ્રશ્ન હતો એ આપેલો છે. પછી ગેસમાં વેઇટ હજી છે એને જીએસટીમાં આવરી લેવા માટેનો અમારો પ્રશ્ન છે કે જીએસટીમાં આવરી લઈએ તો અમને રિફંડ મળી જાય, તો દર વર્ષે એકોકા કારખાનાને 5 થી 6 લાખ વધારાનું જે ભારણ છે એ જીએસટીમાં આવરી લઈએ તો ફાયદો થાય એવું છે. ચોથો પ્રશ્ન અમારો આ રિંગ રોડનો છે. એ 4 પ્રશ્નો અમારા હતા, એ અમે આવેદનપત્ર આપ્યું છે. ત્યારે જીબીનો પ્રશ્ન જે રહ્યો ને, એ જ્યાં ડિવિઝન બનાવવાનું અને ડિવિઝન નોખું પાડવાનું એ પ્રશ્ન તો પછીનો છે, પણ અત્યારે અમારે ઇમરજન્સી માટે જે અત્યારે આ રિપેરિંગ માટેના જે માણસોની વ્યવસ્થા એ ગુજરાત સરકાર અત્યારે કરી શકે એવી એમની આગળ સત્તા છે. તો મંત્રી સાહેબને અમે એવી વિનંતી કરી છે કે અત્યારે આ હાલ પૂરતો પ્રશ્ન અત્યારે ઇમરજન્સીમાં અત્યારે અમને એક સ્ટાફ વધારી એક ગેંગ આપી અને ઇન્ડસ્ટ્રીયલ ફોલ્ટ રિપેરિંગની એક ગેંગ અલગથી આપી અમને સંતોષ કરે એવી અમે માગણી છે. એટલે ક્યાંક ને ક્યાંક ફોલ્ટ રિપેર કરવામાં ઓલી રહ્યા છે એમ ને? હા, અત્યારે જે ફોલ્ટ રિપેરિંગના માણસો હોય ને એ વ્હીલ ઉઘરાવવામાં એમાં એ લોકો વાપરે છે, એટલે એ લોકો એમ કે સ્ટાફ અમારો ઓછો છે એમ પહેલા પ્રશ્ન. અને ટ્રિપિંગ એટલું બધું આવે છે, લો વોલ્ટેજ ચાલુ ફેક્ટરીએ લો વોલ્ટેજ થઈ જાય છે. અને આવું નવું એક ગેંગ છે આપણે અત્યારે વઢવાણ જીઆઈડીસીમાં, આનેથી ઇન્ડસ્ટ્રી નાની છે પણ અહીંયા એક નોખી એક ટીમ બનાવેલી છે એ લોકોએ જે ઇન્ડસ્ટ્રીનો જ ફોલ્ટ રિપેર કરે. એટલે અમારી એવી સરકાર આગળ માગણી છે કે ઇન્ડસ્ટ્રીનો ફોલ્ટ રિપેર કરે એવી તાત્કાલિક એક ટીમ અમને આપી દે તો અમારો પ્રશ્ન 80% હલ થઈ જાય એવું છે. ખાન એક દાયકો વીતી ગયો છતાં કહેવામાં આવે છે કે વિકાસ નથી થયો. વિકાસમાં તો રોડ, રસ્તાઓ છે, પછી હમણાં ગામડામાં સૌની યોજનાઓ દ્વારા તળાવ ભરવાની પણ યોજના છે. પાણી ચાલુ છે. તમે જુઓ તો અત્યારે રોડ નથી બનાવતો. થાનથી ચોટીલા આપણો જે રોડ છે એ પણ ડામરનું કામ શરૂ થયું છે. અને સરાથી ચોટીલા સુધી 4 લાઇન કઈ રીતે થઈ શકે એના માટે 1 મહિના પહેલાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી છે. પછી થાનથી વાંકાનેર સુધી 4 લાઇન બને એના માટે પણ રજૂઆતો કરવામાં આવી છે. ખાસ કરીને સાહેબ સરકાર દ્વારા રોડ, રસ્તા માટે પૂરતું બજેટ ફાળવવામાં આવે છે, એની કાંઈ મુશ્કેલી નથી, પણ એના એક ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ
રોડ બન્યો પછી 5 વર્ષે થાય 6 વર્ષે થાય આ ક્રાઇમ એરિયાને લીધે રોડમાં ક્યારેક 4-6 મહિના મોડો થયો હોય એને લીધે લોકોને અવરજવરમાં થોડી મુશ્કેલીઓ રહેતી હોય છે, પણ એ ધ્યાને રાખી અને સમયસર બને એના માટેના અમારા પ્રયાસો. સાહેબ, આરોગ્ય માટે કેમ કોઈ સારી સુવિધા અહીંયા થાનમાં નથી? આરોગ્ય માટે જે આપણે કંઈ સારી જગ્યા છે ત્યાં ટૂંક સમયમાં હોસ્પિટલની મંજૂરી મળે એના માટેના અમારા પ્રયાસો છે. આજે થાન નગરપાલિકાની ચૂંટણી અને થાનની જેમ બીજી પણ ગુજરાતમાં નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એના હવે પ્રચાર પ્રસાર ખૂબ તેજ ગતિથી અત્યારે ચાલી રહ્યો છે. આજે થાનગઢમાં આપણે આ નગરપાલિકાની ચૂંટણી માટે સિરામિક ઉદ્યોગ છે એના એસોસિએશન સાથે ખાસ કરીને પ્રબુદ્ધ નાગરિકો સાથે આજે વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીંયા થાનના વિકાસ માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂત ટીમ અહીંથી ચૂંટાય અને બધી જ સીટો જીતે એના માટે અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી, આપણા જિલ્લાના અન્ય ધારાસભ્ય કીર્તિભાઈ, પ્રકાશભાઈ, સંગઠનના હોદ્દેદારો બધા ઉપસ્થિત રહ્યા હતા અને સિરામિક ઉદ્યોગ એસોસિએશન સાથે હમણાં અમે અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવારોને વિજયી બનાવવા માટે બધા જ અને હમણાં અપીલ કરવામાં આવી. અહીંના હજુ પણ જે કંઈ વિકાસના કાર્યો અધૂરા છે એ આપણી ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પોતે શહેરી વિકાસ વિભાગ સંભાળી રહ્યા છે, તો કોઈ પણ પ્રશ્નો હોય, કોઈ સમસ્યા હોય તો એના માટે રાજ્ય સરકાર ઉદાર હાથે ગામ હોય કે શહેર હોય એના માટે એ સહાય અનુદાન આપે છે, ગ્રાન્ટો ફાળવે છે. સાહેબ, ભૂગર્ભ ગટર અને રસ્તાઓની બહુ સમસ્યા છે થાન નગરપાલિકા વિસ્તારમાં, તો એના માટે શું આગામી દિવસોમાં કાર્ય કરશે? દરેક નગરપાલિકામાં આપણે દર વર્ષે ગટર માટે, પાણી માટે, અન્ય વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તાઓ માટે જે કંઈ ખૂટતું હશે અહીંથી પ્રોજેક્ટ જે કંઈ તૈયાર કરીને આપશે એના માટે અત્યારે સરકારમાં કોઈ ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકે એવું નથી. મેં હમણાં કીધું કે અહીંયા પૈસા આપીએ એ બધા પૈસા એક વર્ષમાં વપરાતા નથી, એટલે એના માટે સતત ને સતત જે ખૂટતો સ્ટાફની વાત હોય કે અન્ય જે આર્કિટેક્ટ કે અન્ય એન્જિનિયરની જરૂરિયાત હોય એના માટે પણ હવે પ્રાદેશિક મિનિસ્ટરની નવી માળખું ઊભું કરવામાં આવ્યું છે ને 25-30 નગરપાલિકાઓનું ધ્યાન રાખે છે. એટલે સરકાર હવે એન્જિનિયરો પણ પહેલાં અ અને બ વર્ગની નગરપાલિકાઓને ક્રમશઃ જે એકાઉન્ટન્ટ છે, અન્ય સ્ટાફની તાંત્રિક માનવબળની જરૂર છે એ પણ સરકાર પૂરું પાડે છે. સાહેબ, ફોર લાઇન રસ્તાઓની પણ માંગ છે થાનને અન્ય તાલુકા સાથે જોડવા માટે વેપારીઓની. અત્યારે રોડ રસ્તાની રીતે તમે જોતા છો કે રોજ સુરેન્દ્રનગર જિલ્લાને મંજૂર થયા છે અને અન્ય જગ્યાએ પણ જ્યાં જ્યાં રસ્તાઓ પહોળા કરવાની જરૂર છે, બાયપાસની જરૂર છે, એ બધા માટે સરકાર ખૂબ મોટું બજેટ રસ્તાઓ માટે ફાળવે છે અને કોઈપણ કામ અહીંના ટીમને અમે બધા સાથે જઈને હમણાં જ મેં વાત કરી કે અહીંના હજી કોઈ રસ્તાઓ બાકી છે, રસ્તાઓ માટે સરકાર કક્ષાએ આપણે રજૂઆત કરશું. એટલે સાહેબ, છેલ્લો પ્રશ્ન, ગેસ અને ઇલેક્ટ્રિક લાઇનની પણ તકલીફ છે સિરામિક ઉદ્યોગને, તો એના માટે સરકાર શું વિચારશે આગળ? સરકારમાં હમણાં જ મેં કીધું કે જે કંઈ પ્રશ્નો છે આપણા સ્થાનિક હોય, ગેસનો હોય કે ઇલેક્ટ્રિકનો, હમણાં કીધું કે એક સબ ડિવિઝન છે ને એટલે બીજું જ સબ ડિવિઝન જો થઈ જાય તો મેન્ટેનન્સ સરખું થાય અને એની દરખાસ્ત અહીંયા હમણાં વાત થઈ કે થઈ છે. તો અલગ સબ ડિવિઝન માટેના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે આ જેમ લોડ વધે એક સબ ડિવિઝન તો એનું વિભાજન પણ થતું હોય છે. અમે ઉર્જા મંત્રીશ્રીને મળી અને અહીંયા જે માગણી છે કે અલગ સબ ડિવિઝન અહીં થાય તો મેન્ટેનન્સનું કામ વધારે સ્ટાફ મળે એટલે ખૂબ સારી રીતે મેન્ટેનન્સ થઈ જાય, વીજળીના કોઈ પ્રશ્ન રહીએ. સાહેબ, થાનમાં આવડો મોટો તાલુકો છે પણ હોસ્પિટલની